આજનો દિવસ એટલે બોલો કાળી ચૌદસ બોલ્યો હતી કાળી ચૌદસ. દુનિયાની અંદર કોઈ કેવા ભાગ્યશાળી હશે કે જેનો જન્મ આજે થયો હશે? પરંતુ લોકો શુભ અશુભ દિવસ માને છે, પણ ખરેખર શુભ દિવસ આજે પણ છે. કારણ કે એવું પણ કહેવામાં આવે છે કે કાલી માતાનો પ્રાગટ્ય દિવસ એ આજે થયો, એટલે કાળી ચૌદશ નામ પડ્યું. અને બંગાળની અંદર કાલી માતાની વિશેષ કરીને આજના દિવસે ભક્તો પૂજા કરે છે. બીજો પણ ઇતિહાસ મહાભારતની અંદર છે કે ભૌમાસુર નામનો એક અસુર એવો વ્યક્તિ હતો કે વિશ્વની બધી જ સારામાં સારી વસ્તુઓ લોકો પાસેથી જબરજસ્તીથી પ્રયત્ન મેળવી લેતો, જૂટવી લેતો. અને એમાં પણ દેવોના જે માતા અદિતિના કુંડળ પણ એને ચોરી લીધેલા. સારી વસ્તુ જ્યાં મળે લઈ લેવાની. એક વખત એક ચોર પકડાણો, દિવસે ચોરી કરતો હતો. પોલીસે કીધું પેલા કેમ દિવસે ચોરી કરે છે? સાહેબ રાતે દેખાતું નથી એટલે દિવસે ચોરી કરું છું. એમ આ વ્યક્તિ પણ સારી વસ્તુ મળે લઈ લે. એટલું જ નહીં, આ વ્યક્તિએ ભૌમાસુરે 16,100 સારી જે કન્યાઓ હોય એને પણ એને બંદી બનાવેલી, અપહરણ કરેલું, સારી કન્યાઓ. અને ત્રણેય લોકની અંદર બધાઈને રંજાડતો ભૌમાસુર. એટલે દેવોએ પ્રાર્થના કરી ભગવાનને કે હવે આ ત્રાસમાંથી અમને કંઈક મુક્તિ અપાવો. અને એ વખતે ભગવાન કૃષ્ણ એમના જે પત્ની સત્યભામા એમની સાથે લઈને ભગવાન કૃષ્ણ આજે ભૌમાસુરની સાથે યુદ્ધ થયું. ભૌમાસુરનું બીજું નામ પણ છે નરકાસુર, જેને આજે નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને યુદ્ધ થયું એની અંદર આ ભૌમાસુરનો ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રથી સંહાર કર્યો. અને આ વ્યક્તિએ જ્યારે મૃત્યુ થયું અને એ વખતે દેવો બધા આનંદ થયો કે હાશ, આપણી ભાષામાં કેવું હોય તો ઝાડ ગયું જગ્યા થઈ. એટલે બધાએ દીવડા પ્રગટાવ્યા, દીપોત્સવ કર્યો. દિવાળી કાલથી શરૂઆત થઈ છે. અને જે ભગવાને આજે કન્યાઓ હતી 16,100 ની મુક્તિ કરી. પછી કન્યાઓએ ભગવાનને કીધું કે ભગવાન, અમને આ વ્યક્તિ અપહરણ કરીને લઈ આવ્યો છે, પણ હવે સમાજની અંદર અમારી સાથે કોઈ પરણશે નહીં, શું કરવું અમારે? ભગવાને કીધું ચિંતા કરતા નહીં, અમે રાણી બનાવશું. અને ભગવાન 16,100 સાથે પરણ્યા. મહાભારતની અંદર આનો ઉલ્લેખ આવે છે. અને ભગવાન આગળ જ્યારે મૃત્યુ થયું ભૌમાસુરનું, ત્યારે ભગવાન આગળ આ ભૌમાસુરે માગ્યું, છેલ્લા શ્વાસ હતા ત્યારે એને કીધું કે મારી આ મૃત્યુ તિથિ છે, એટલે આજની તિથિ, આજે મારે ભગવાન મારી આ મૃત્યુ તિથિ છે, આ દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરે તેને નરકની પીડા ન થાય એવું વરદાન એમણે માગ્યું. બીજા માટે માગ્યું, પણ ભગવાને આપણા માટે માગ્યું છે કે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવું, વિરુદ્ધમાં આવી બદલે નહીં, સર્વે જનને જણાવું. ભગવાને કીધું છે કે અમે તો મારા જનને અંતકાળે ધામમાં લઈ જઈશું. અને સત્પુરુષે પણ આપણને કોલ આપ્યા છે. મહંત સ્વામી મહારાજ દિલ્હીની અંદર બોલેલા કે હું બધાને મારા મસ્તક ઉપર બેસાડીને અક્ષરધામમાં લઈ જઈશ. બીજો એક પણ લોકવાયકા લોકકથાની અંદર એવું પણ એક છે કે આજના દિવસે ખીર અને વડા બનાવવામાં આવે છે.
ઘણી જગ્યાએ બનતા હશે, કોઈ જગ્યાએ નહીં પણ બનતા હોય, ઘણા વડા બનાવતા ન આવડતા હોય એટલે ડાયરેક્ટ હોટલમાંથી લઈ આવે. ખીર પણ મળે છે વેચાણ. પણ ગામડાની અંદર ખીર અને વડા બનાવવામાં આવે છે, અને વડાને વિશેષ કરીને તળવામાં આવે. એ શામાં તળે? કારણ શું કે જેટલું તળાય વડું એટલો ઘરમાંથી કકળાટ ઓછો થાય. આનો હેતુ એવો છે. અને વડાને કાણા પાડે, અને કાણા પાડેલા વડા 4 ચોક હોય, ચોકની અંદર કુંડાળું કરે ને વડા ત્યાં મૂકી આવે. એવું સમજે કે આપણે આખા વર્ષનો કકળાટ હવે આપણે ચોકમાં મૂકી આવીશું. બીજાને કકળાટ ભલે થાય, આપણા ઘરમાંથી ગયો પણ જાતો તો નથી જ તે. કાયમ રહે જ છે કકળાટ, કાંઈક ને કંઈક હોય જ છે. આવી એક માન્યતા પણ છે. પણ એ વડા તો પશુ ખાય એટલે એનું સારું થાય, મૂળ ભાવના એ છે. બીજો પણ આજના દિવસે તાંત્રિકો શમશાનમાં જાય અને ભૂત ભૈરવની સાધના કરે છે. આજના દિવસે કાળી ચૌદશના દિવસે માણસના જીવનની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ મધ્યમાં 45 વચનામૃત વાત કરી છે. 51 ભૂતનું ટોળું વળગ્યું. એ ભૂતનું ટોળું ક્યારે જાય તો કાં પ્રગટ ભગવાન મળે, કાં પ્રગટ સત્પુરુષ મળે ત્યારે જાય. એટલા માટે લખ્યું, મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળે તો કલ્યાણ રે. દેહ વિના કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય રે. એની વગર કામ ન થાય, જે આપણને પ્રગટ પ્રાપ્તિ થઈ છે. બીજું પણ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં પણ આપણને આજ્ઞા કરી છે કે આજના દિવસે હનુમાનજીની પૂજા કરવી, અશુભ બધાય દૂર થાય એના માટે પૂજા કરવી. જો કે જન્મદિવસ આજે નથી, પણ પૂજા કરવાની આજ્ઞા મહારાજે અને બાપાએ આપણને કરી છે. તો હનુમાનજીના જીવનની અંદર પ્રત્યેક પ્રસંગે ભગવાન શ્રી રામ પ્રત્યેની નિષ્ઠાના દર્શન આપણને થાય છે. દરેક પ્રસંગોની અંદર મરજી પ્રમાણે બુદ્ધિમતામ વરિષ્ઠ હોવા છતાં પણ ભગવાન રામની મરજી પ્રમાણે વર્ત્યા છે. હનુમાનજીના જીવનની અંદર આવા ઘણા બધા સદગુણો પણ જોવા મળે છે. બીજું પણ ભગવાન સ્વામિનારાયણ આજના દિવસે કાત્યાયણીમાં બિરાજમાન હતા, સભા કરીને બેઠા હતા, અને ભગવાન સ્વામિનારાયણ વચનામૃત જે ઉદ્ભવ્યું અને સંતોએ એનું હેડિંગ લખ્યું, અવતાર ધર્યાના પ્રયોજનનું. ભગવાન સ્વામિનારાયણ વાત કરી છે કે ભગવાન આ લોકની અંદર અવતાર શેના માટે ધારણ કરે છે. ભગવાન સ્વામિનારાયણ પોતે વાત કરી છે કે ભક્તોને સુખ દેવા, તેના મનોરથ પૂરા કરવા, ને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ કરવા માટે અવતાર ધારણ કરે છે. અને પાછા સ્થૂળ દેહનું ધારણ કરે, એટલે કે આપણા જેવા થાય, અસંખ્ય જીવનું કલ્યાણ કરવા માટે. અને ભગવાન સ્વામિનારાયણ આખા ભારતની અંદર વન વિચરણ કર્યું શેના માટે? અસંખ્ય જીવનું કલ્યાણ કરવા માટે. એના માટે થઈને વિચર્યા છે. બીજી વાત યાદ કરી ભગવાન સ્વામિનારાયણ કે ભક્તોના મનોરથ પૂરા કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. અને અવતારોની અંદર જોવા મળે છે કે જ્યારે માતંગ ઋષિએ શબરીને કીધું કે તારે ત્યાં રામ આવશે, તો શબરીબાઈ એવું ન કીધું ક્યારે આવશે, આવશે. અને શબરીએ રોજ રાહ જોવે, રોજ રસ્તો સાફ કરે, બોર લઈ આવે કે ભગવાન આવશે ને મારા હાથના બોર ખાશે. 1-2 દિવસ, 5 દિવસ, 7 દિવસ નહીં, 70 વર્ષ જતા રહે. 70 વર્ષ પછી ભગવાન રામ આવ્યા છે, અને ભગવાને એ શબરીના બોર ખાધા છે. ભાવ પૂરો કર્યો છે. ભગવાન કૃષ્ણએ પણ વિદુરની ખાધી ભાજી તો કનૈયો થઈ ગયા રાજી. ભાજી ખાધી. સુદામાના તાંદુલ ખાધા. તાંદુલ એટલે પૌવા, વઘારેલા નહીં, મીઠું મરચું ભભરાયેલા નહીં, પલાળેલા નહીં. પલાળેલા તો વાંધો ના, પોચા લાગે, તો કડક એમ નામ.
તો ભગવાને એનો પણ ભાવ પૂરો કર્યો છે. ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર પણ જોવા મળે છે. આપણે પ્રસંગ ઘણી વખત સાંભળીએ છીએ જેતલપુરનો, કે ભગવાન સ્વામિનારાયણ ત્યાં જેતલપુરની અંદર બિરાજમાન હતા. રોજ રોજ ભક્તો થાળ લઈને આવે ને એ વખતે જીવણભાઈ નામના એક સામાન્ય ભક્ત, એને પણ ઈચ્છા હતી કે મારા હાથનો રોટલો ભગવાન જમે. રોટલો કે બદામનો નથી, મઠનો રોટલો રોજ લઈને આવે એટલે જતા રહે પાછા, કે આવો રોટલો થોડો ભગવાનને ખવડાવાય, કાચો પાકો રોટલો. થોડા દિવસ ત્યાં ભગવાને સામેથી માગ્યો રોટલો, કે જીવન ભગતને કીધું રોટલો લાવો, અને જાહેરની અંદર 32 પ્રકારના ભોજન મૂકી અને ભગવાન સ્વામિનારાયણ મઠનો કાચો રોટલો જમ્યા છે. અને જમતા હતા કીધું બ્રહ્માનંદ સ્વામી યુક્તિ વાપરી ભગવાનને કીધું, ભગવાન એકલા એકલા ન ખવાય, પ્રસાદ આપો એમ કહીને બધાને વેચી દીધો. પણ સદાનંદ સ્વામીએ લખ્યું, આ રોટલાનું વર્ણન કર્યું, ઇતિહાસ અમર થઈ ગયો, જીવણભાઈનો રોટલો. એમની અંદર સદાનંદ સ્વામી લખે છે કે સ્નાતમ ચંદન ચર્ચિતમ વિજજનિ પુષ્પસ્ત્રજાલમ કૃતમ પ્રાતઃ સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્ર શાલોપરી ધૃત્વા રોટકમેક પાણિતલકે ભંગ્વાન હસ્તેન તમ ભુંજાનમ પ્રવિલોક્ય સેવક ગણાન વંદે સદા સ્વામિનમ. આ જ વર્ણન છે, ભગવાન રોટલો જમે છે, સૂર્યના કિરણો પડે છે, આવું બધું વર્ણન આ શ્લોકની અંદર છે. અમર થઈ ગયો જીવણભાઈનો રોટલો. સંકલ્પ બરોબર કે મારા હાથનો રોટલો ભગવાન જમે. સ્કુલદેવનું ધારણ કર્યું ભગવાને, આપણી જેવા થયા, આ લોકની અંદર પધાર્યા ને આપણી જેવા થયા. તો ભગવાને તો લોકો સાથે ઘોડલા ખેડાવ્યા છે. આમ રેસ કરે, હાલો કોનો ઘોડો આગળ નીકળે. એના ભાવ પૂરા કરવા માટે ભગવાન એના જેવા થાય. તો તરવાની અંદર રેસ લગાવે, હાલો કોણ આગળ નીકળે તરતા તરતા. તો દરેક સંકલ્પો ભગવાને એ પૂરા કર્યા છે. આપણા વિસ્તારમાં લીમલી ગામ, લીમડીની બાજુમાં લીમલી, સંગ્રામભાઈનો સંકલ્પ પૂરો કરવા માટે ભગવાન અડધી રાતે એમના ઘરે આવ્યા છે. અડધી રાતે આવ્યા, કપડા પહેરાવ્યા છે, ભાઈના નહીં, એના ઘરવાળાના. અને બ્રહ્માનંદ સ્વામી કીર્તન લખ્યું, અમર થઈ ગયા. સંગ્રામભાઈ વાત લડી રોને રાત લડી, વાલા પૂછું એક વાત લડી, કીર્તન અમર થઈ. એમનો ભાવ હતો તો ભગવાને પૂરો કર્યો. તો ભગવાન આ લોકની અંદર ભક્તોના ભાવ પૂરા કરવા માટે આવે. એટલા માટે ગુણાત્માનંદ સ્વામીએ વાત કરી કે ભગવાન છે ભક્તના છે, પણ અભક્તના નથી. તો ભગવાન સ્વામિનારાયણે પણ વાત કરી અંત્યનું 21મો. ભગવાન કહે છે અમારા હગાવાલા કોણ? હગાવાલા. તો ભગવાન સ્વામિનારાયણ કે સત્સંગી છે તે જ અમારા હગાવાલા છે, બીજા નહીં, સત્સંગી. ભગવાન સ્વામિનારાયણ આ ધોઈની અંદર વિરાજમાન હતા અને એ વખતે માળા ફેરવતા હતા, ઘરમાં લઈને માળા ફેરવતા. અહીંયા છે ડેકોરેશન ચાલતું હતું, પડદા લગાવવાનું. તો ઘણા સમયથી એક માળો હતો, એટલે મેં એક ભાઈને કીધું, મેં માળો ફેરવો. એને માળો ફેરવો. એ માળાની વાત નથી, હાથમાં મણકાની વાત કરી. ઓલા માળા ફેરવવાની વાત નથી, આ માળા ફેરવવાની. ભગવાન સ્વામિનારાયણ માળા ફેરવતા હતા. એમાં લાદાજીએ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કર્યો કે ભગવાન, અમે તો આપની માળા ફેરવીએ, બરાબર છે, પણ તમે કોની માળા ફેરવો છો? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કીધું, અમે અમારા જે ભક્તો હોય ને એની માળા ફેરવીએ છીએ. તો આપણી માળા કોણ ફેરવે છે? ભગવાન ફેરવે, સત્પુરુષ ફેરવે છે.
કારણ કે આપણને હગા માન્યા છે ભગવાને. લોકની અંદર તો કોઈનું છે જ નહીં. કીર્તન ગાવું સારું લાગે પણ ખરેખર નથી. અનુભવ થયો કોરોનામાં, કોઈનું નથી. એવી રીતના ભગવાન સ્વામિનારાયણ પણ ભક્તોના ભાવ પૂરા કરવા આવે છે, એમના મનોરથ પૂરા કરવા આવે છે. વચનામૃતની અંદર વાત કરી એવી જ રીતે સત્પુરુષનો પણ આ જ હેતુ છે કે આ લોકની અંદર આવે છે, આપણી જેવા થાય છે, આપણા સંકલ્પો પૂરા કરવા માટે આવે છે. અને આપણે જોયું છે પ્રમુખ સ્વામી મહારાજ આ લોકની અંદર 95 વર્ષ રહ્યા પ્રસંગો દ્વારા આપણે સાંભળ્યું પણ છે. એમના જીવનની અંદર એક જગ્યાએ સ્થિર બેસી રહ્યા હોત તો ચાલે, પણ છતાંય પ્રમુખ સ્વામી મહારાજ 17,000 ગામડાની અંદર વિચરણ કર્યું, 2.5 લાખ ઘરમાં પધાર્યા છે. કોઈ વ્યવસ્થા નથી, રહેવાની નથી, જમવાની નથી. એક ગામથી બીજે ગામ જવું તો વાહનની વ્યવસ્થા ન હોય. આપણા વિસ્તારનું ગામ, તમારું જ ગામ લઈ લે, ભોયકાની અંદર પધાર્યા. શું હતી એ વખતની વ્યવસ્થા? ટ્રેક્ટરમાં આવ્યા, ટ્રેક્ટર ખૂટી ગયું, એને કાઢવા બીજું આવ્યું, એ ખૂટી ગયું, ત્રીજું આવ્યું, માન નીકળ્યા બહાર. પધરામણી સાંજના સમયે કરી. અજવાળુની લાઈટની વ્યવસ્થા નહીં, ખાનસના અજવાળે જવાનું, અટકળે જવાનું, તો મોજડી ગારામ ખૂટી ગઈ. એક પગમાં મોજડી ને એક પગ ઉઘાડો. પ્રમુખ સાહેબ ગામની અંદર બજારમાં નીકળ્યા છે. શેના માટે આવું વિચરણ કર્યું પ્રમુખ સ્વામી મહારાજે? ભક્તોના ભાવ પૂરા કરવા માટે. અડધી રાતે પણ પ્રમુખ સ્વામી મહારાજ ગયા છે. પ્રદેશનો પ્રસંગ આપણે ઘણી વખત સાંભળ્યો છે. ફિલાડેલ્ફિયાનો સાંજના 4 થી સવારના 4 વાગ્યા સુધી પધરામણી કરી છે. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ 1997 નો પ્રસંગ છે કે 4 દિવસની અંદર 30,000 કિલોમીટરની મુસાફરી અમે 4 દિવસમાં 30,000 કિલોમીટરનું વિચરણ કરવું એ ભલે પ્લેનમાં બેહવાનું થાય તો થાકી તો જવાય. અને મહંત સ્વામી મહારાજને પગમાં સોજા ચડી ગયા. ચપ્પલ કાઢવાનું થાય તો પગને આમ દબાવવું પડે, ત્યાં ચપ્પલ લીધો. આટલું બધો ભીડો સત્પુરુષ વેઠે છે આપણા ભાવ પૂરા કરવા માટે. આપણને પત્ર લખે રાત્રે, ક્યારેક પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજે જાગીને પત્રો લખ્યા. 1 વાગે, 1:30 વાગે 7 લાખ પત્રો લખ્યા પ્રમુખ સ્વામી મહારાજે. દરેક જીવનું કલ્યાણ થાય એના માટે, સારું થાય એના માટે. મહંત સ્વામી મહારાજ મેલબોર્નની અંદર રાત્રે 2:30 વાગે પણ પધરામણીમાં ગયા છે. 2:30 વાગે કોઈ વિચાર આવ્યો નહીં, કે મને તો ન જ આવે, સત્પુરુષને વિચાર આવે. 2:30 વાગે કોઈ કહેવા આવે ને તો કે ભાઈ કાલે આવજો, દીના કઈ દુકાળો નથી, શાંતિ રાખો, હોવા દો. પણ મહંત સ્વામી મહારાજ રાત્રે 2:30 વાગે ગયા છે. આ સત્પુરુષને વિશેષ થાય, આપણા જેવા થાય. બાકી કોઈને દુનિયાને કોઈ પડી નથી, સત્પુરુષને આપણી પડી છે. ટૂંકની અંદર આ ભગવાન અને સંત અનંત જીવોનું કલ્યાણ કરવા માટે આવે છે. લોકોના સંકલ્પો પૂરા કરવા માટે આવે છે. અનંત જીવનું કલ્યાણ કરવા માટે આવે છે. સત્પુરુષ આ વિચરણ કરે છે, પીડો વેઠે, આપણા માટે વેઠે છે. એટલા માટે કવિએ લખ્યું કે સંત સ્વરૂપે પ્રભુ પ્રગટ બિરાજે. સંત સ્વરૂપે પ્રભુ પ્રગટ બિરાજે. ભક્તોના કોડ પૂરા કરે છે આજે. ભક્તોના કોડ પૂરા કરે છે આજે. દિવ્ય દર્શન દેવા વિચરે સંસારમાં. દિવ્ય દર્શન દેવા વિચરે સંસારમાં. નારાયણ વસે છે, નારાયણ વસે છે.
આજ મહંત સ્વામી સંતમાં નારાયણ વસે છે. આજ મહંત સ્વામી સંતમાં ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રી હરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરં શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રી હરિ